ગુજરાતની વિકાસ યાત્રાને લઈ સીએમ ભૂપેન્દ્ર પટેલ એક નવી અને મહત્વની પહેલ શરૂ કરવા જઈ રહ્યા છે। વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની સફળતા બાદ હવે રાજ્ય સરકાર વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું આયોજન કરવા જઈ રહી છે। આ શૃંખલાનો શુભારંભ 9મી ઓક્ટોબર 2025ના રોજ મહેસાણાથી થશે। ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદમાં અંગેની વિગતો આપી હતી। આ રિજનલ કોન્ફરન્સનો મુખ્ય ઉદ્દેશ્ય વોકલ ફોર લોકલ થકી ગ્લોબલ ઇન્ડસ્ટ્રીયલ મેપ પર ગુજરાતની ઇમેજને વધુ ઉજાગર કરવાનું છે। આ કાર્યક્રમ વિકસિત ભારત 2047 અને વિકસિત ગુજરાત 2047ના વિઝનને સાકાર કરવા માટે એક અગત્યનું માધ્યમ બનશે। ઉત્તર ગુજરાત ઝોન મહેસાણા ખાતે 9-10 ઓક્ટોબર 2025માં યોજાશે। કચ્છ અને સૌરાષ્ટ્ર ઝોન રાજકોટમાં 8-9 જાન્યુઆરી 2026માં યોજાશે। દક્ષિણ ગુજરાત ઝોન સુરતના 9-10 એપ્રિલ 2026ના રોજ યોજાશે। મધ્ય ગુજરાત ઝોન વડોદરામાં 10-11 જૂન 2026ના રોજ યોજાશે। મહેસાણા કોન્ફરન્સની વિશેષતાઓની વાત કરીએ તો 6 ઓક્ટોબર સુધીમાં 216 આંતરરાષ્ટ્રીય સહિત કુલ 13,246 રજીસ્ટ્રેશન થઈ ચૂક્યા છે। આ કોન્ફરન્સમાં જાપાન, દક્ષિણ કોરિયા, વિયેતનામ અને નેધરલેન્ડ જેવા દેશો સહભાગી બનશે। મહેસાણામાં 9 અને 10 ઓક્ટોબરના 2 દિવસ દરમિયાન 21 સેમિનાર, 5 રાઉન્ડ ટેબલ પેનલ ચર્ચા, રિજિયનલ એમએસએમઈ કોન્ક્લેવ અને વેન્ડર ડેવલપમેન્ટ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે। આ સાથે 18,000 ચોરસ મીટરના વિસ્તારમાં પ્રદર્શન યોજાશે, જે 11 થી 13 ઓક્ટોબર સુધી જાહેર જનતા માટે ખુલ્લું રહેશે। કોન્ફરન્સમાં 40 દેશોમાંથી 38 આંતરરાષ્ટ્રીય ખરીદદારો સાથે રિવર્સ બાયર સેલર મીટ એટલે કે RBSM યોજાશે, જેમાં કૃષિ, મસાલા, ડેરી ઉત્પાદનો અને ઓટોમોબાઈલ સ્પેર પાર્ટ જેવા ક્ષેત્રોને આવરી લેવાશે। આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ, ઇસરોના ચેરમેન ડોક્ટર વી નારાયણન, અદાણી ગ્રુપના શ્રી કરણ અદાણી, ટોરેન્ટ ગ્રુપના શ્રી જીનલ મહેતા સહિત અનેક અગ્રણી ઉદ્યોગપતિઓ તેમજ જાપાન, વિયેતનામ, રવાંડા સહિતના 6 દેશોના રાજદૂતો પણ હાજરી આપશે। આ 2 દિવસ દરમિયાન ઉદ્યોગકારો, સ્ટાર્ટઅપ્સ અને વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ જ્ઞાન મળી રહે તે હેતુથી મારુતિ સુઝુકી, હોન્ડા મોટર્સ, બનાસ ડેરી, દૂધસાગર ડેરી જેવા એકમોની સ્થળ મુલાકાતનું પણ આયોજન કરવામાં આવ્યું છે। સ્ટાર્ટઅપથી માંડીને આપણા વિદ્યાર્થીઓ અત્યારે તમે જોતા હશો કે સ્ટાર્ટઅપની અંદર અનેક ક્ષેત્રે પ્રગતિ કરી રહ્યા છે અને લોકલ સ્ટાર્ટઅપમાં 2015થી 2020ની સ્કીમ હતી, 2020થી 25ની સ્કીમ હતી, એની અંદર અનેક પ્રકારના વધારા થયા। અત્યારે પણ આપણે કેવી રીતે એનો વધારો કરી શકાય એ પ્રકારની વ્યવસ્થા આપણે કરીએ છીએ। આપણા દેશમાં ઘણી બધી વસ્તુઓ એવી ડેવલપમેન્ટ થવા મળી છે કે આપણે સંરક્ષણ બાબતમાં તમે જુઓ તો જે નિકાસ આપણે કરતા હતા 684 2013-14ની અંદર 684 કરોડ રૂપિયાનો એ આજે 2400 કરોડ એટલે આપણે એમ કહી શકાય 34% વધારા સાથે ડેવલપમેન્ટ આજે આપણે કરી રહ્યા છીએ। 1.5 લાખ કરોડ રૂપિયાથી વધારે આપણે ઉત્પાદન સંરક્ષણ ક્ષેત્રે કરીને નિકાસ કેવી રીતે 50,000 કરોડ રૂપિયા 2030 સુધીમાં પહોંચી શકાય। ગ્રીન બાબતમાં આપણે 100 મેગાવોટની જે આપણી સ્કીમ છે એ 2030 સુધીની અંદર 500 કેવી રીતે પહોંચી શકાય એ તરફ જ્યારે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર જ્યારે કામ કરી રહી હોય ત્યારે આવનાર સમયની અંદર આપણે આ મુકાબલો બહુ સારી રીતે કરી શકાય। અને જે પહેલાં યુદ્ધ થતા હતા એ ટેરિફ યુદ્ધની અંદર ભારત કોઈ પણ સંજોગોની અંદર પ્રધાનમંત્રી મોદી સાહેબ કહે છે કે ગમે તેવી સ્થિતિ પેદા થાય પણ ભારત ઝૂકશે નહીં અને આપણે આ બધી વ્યવસ્થાના પાઠમાં લોકો સમક્ષ જઈને ઘર ઘર સુધી સ્વદેશી માલ વપરાય એ પ્રકારની વ્યવસ્થા પણ આજે ગુજરાત સરકાર ઝુંબેશથી કરી રહી છે।